मुख्यमंत्री भूपेंद्र पटेल ने एआई इम्पैक्ट समिट के दौरान कांग्रेस द्वारा किए गए विरोध प्रदर्शन पर प्रतिक्रिया दी है और प्रतिक्रिया देते हुए कहा है कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में आयोजित इस समिट की सफलता ने विश्व मंच पर नए भारत की तस्वीर पेश की है। उन्होंने कहा कि इस पहल से युवाओं, स्टार्टअप्स और उभरते क्षेत्रों के लिए नए अवसर सृजित हुए हैं, मगर भारत की वैश्विक उपलब्धियों को स्वीकार न कर पाने वाले लोग इसका विरोध कर रहे हैं। मुख्यमंत्री ने आरोप लगाया, कांग्रेस भाजपा का विरोध करते करते देश का विरोध करने की राह पर चल पड़ी है और केवल सस्ती लोकप्रियता के लिए युवाओं के मन में भ्रम पैदा कर रही है। विश्व नेता वडाप्रधान श्री नरेंद्रभाई मोदीना मार्गदर्शन અને નેતૃત્વમાં વિશ્વએ નવા ભારતનો ઉદય એઆઈ ઇમ્પેક્ટ સમિટની ભવ્ય સફળતાથી જોયો છે। ભારતના યુવાનોના સપનાઓને એક નવી ઊંચાઈ મળી છે। સ્ટાર્ટઅપ અને ઇમર્જિંગ સેક્ટરમાં યુવાઓ માટે અપાર તકોનું નિર્માણ આ પહેલથી થયું છે। આવી ઉપલબ્ધિ અને આ સમિટની વૈશ્વિક સ્તરે ઉભરી રહેલી ભારતની છબીને સાંકી નહીં શકનાર લોકો તેનો વિરોધ કરી રહ્યા છે। ભાજપનો વિરોધ કરતા કરતા કોંગ્રેસ ભારતનો વિરોધ કરવાનો રસ્તો અપનાવ્યો છે। કોંગ્રેસ આ વિરોધ કરીને પોતાની માનસિક અસ્થિરતા પ્રગટ કરે છે। જ્યારે જ્યારે ભારતનો ડંકો વિશ્વમાં વાગે છે ત્યારે ત્યારે તેનો વિરોધ કરવાની કોંગ્રેસની જૂની આદત છે। હવે જ્યારે દેશની યુવા શક્તિ માટે વિકાસના નવા અવસરો ખોલ્યા છે ત્યારે તેમના મનમાં પણ શંકાઓ ઊભી કરવાના અને માત્ર પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવાના ઉદ્દેશથી તેઓ એઆઈ સમિટનો પણ વિરોધ કરી રહ્યા છે। કોંગ્રેસ પોતાના આવા કૃત્ય માટે શરમ અનુભવવી જોઈએ અને તે માટે દેશની માફી માગવી જોઈએ।